તાલુકાના નજીકના એવા કાંસા ગામના સરદાર ચોકમાં તારીખ 17/2/2024ને શનિવારે રાત્રે કાંસા કેળવણી ઉત્તેજક મંડળ દ્વારા 38મો ઇનામ વિતરણ, સન્માન સમારોહ તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમારંભના પ્રમુખ તરીકે શ્રી જસુભાઈ વિઠ્ઠલભાઈ પટેલ, મુખ્ય મહેમાન તરીકે શ્રી બિપિનભાઈ પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારી મહેસાણા અને અતિથિ વિશેષ તરીકે શ્રી હિતેશભાઈ પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારી પાલનપુર અને શ્રી રાજુભાઈ પટેલ, સરપંચ કાંસા ગ્રામ પંચાયત ઉપસ્થિત રહ્યા હતા। આજના કાર્યક્રમની શરૂઆત પ્રાથમિક શાળાની બાલિકા દ્વારા શ્રી ગણેશ વંદના દ્વારા કરવામાં આવી હતી। ઉપસ્થિત સૌ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો। સ્વાગત પ્રવચન અને કેળવણી મંડળની અહેવાલ પ્રમુખ શ્રી જસુભાઈ પટેલે આપ્યો હતો। ત્યારબાદ પ્રાથમિક શાળાની બાલિકાઓ દ્વારા આવેલા મહેમાનોનું સ્વાગત ગીત રજૂ કરીને કરવામાં આવ્યું હતું, જ્યારે ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત શાલ અને બુક્કે દ્વારા કરવામાં આવ્યું હતું। નાથીબા બાલ મંદિરના નાના નાના ભૂલકાઓ દ્વારા સરસ મજાના અભિનય ગીત રજૂ કરવામાં આવ્યું હતું અને વર્ષ દરમિયાન વિવિધ ધોરણના તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યો હતો। આજના કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રી હિતેશભાઈ પટેલે પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું। સમગ્ર ભારતના લગભગ 8 રાજ્યોમાંથી એમાં બાળકો, તમે સમજો છો, થોડા મંદ બુદ્ધિના બાળકોની એક ફૂટબોલ અને વોલીબોલ ટુર્નામેન્ટ અને શ્રી બિપિનભાઈ પટેલે પણ કેળવણી મંડળના કાર્યોની પ્રશંસા કરી હતી। આજના સમયમાં દીકરીઓને ખાસ સમજ આપતી નાટિકા મહેસાણા 84 કડવા પાટીદાર સમાજની બહેનો દ્વારા અદ્ભુત રીતે રજૂ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પ્રાથમિક શાળા તથા 2 જો નૂતન સર્વ વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેને ઉપસ્થિત સૌ ગ્રામજનો, વડીલો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલી બહેનોએ માણ્યો હતો અને આજના કાર્યક્રમ વિશે માહિતી પ્રમુખ શ્રી જસુભાઈ પટેલે આપી હતી। કાંસા કેળવણી ઉત્તેજક મંડળ 1972માં સ્થાપના કરેલી અને 1986થી આજે 38મા વર્ષે સતત ગામના તેજસ્વી તારલાઓ ધોરણ 12થી ઉપરના ઉચ્ચતર જે શિક્ષણ મેળવે છે, ડૉક્ટર હોય કે ડૉક્ટરી પદવી મેળવે, કોઈ બીજી ફેકલ્ટી લીધી હોય, જીપીએસસી પાસ કરી હોય, એવા તેજસ્વી તારલાઓને અમે દર વર્ષે આ રીતે સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા મોટો કાર્યક્રમ કરી અમે સન્માન કરીએ છીએ અને પ્રાથમિક શાળા 1 અને પ્રાથમિક શાળા 2 અને હાઈસ્કૂલના દીકરા દીકરીઓ તરફથી સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ, રાસ ગરબા અને નાટક અહીંયા આજે ભજવવામાં આવે। આજે કેટલા વિદ્યાર્થીઓને આપણે ઇનામ આપવાના? લગભગ 58 દીકરા દીકરીઓને આજે ઇનામો આપવામાં આવશે। કંઈક જિલ્લા શિક્ષણાધિકારીનું સન્માન કરવાના છે। બે જિલ્લા શિક્ષણ અધિકારી મહેમાન તરીકે ઉપસ્થિત રહેવાના છે અને એમાં ખાસ કરીને અમારા ગામનો દીકરો જે આ પ્રાથમિક શાળામાં જ આચાર્ય તરીકે હતા, એ ડીપીઓ થયા પછી હમણાં જ એમને ડીઓ તરીકે સાબરકાંઠામાં પ્રમોશન મળ્યું, એટલે એનું પણ આજે અમે સન્માન રાખ્યું। વિસનગર શહેરના ગંજબજાર વિસ્તારમાં આવેલા રેલવે ફાટક ઉપરથી દરરોજ હજારો વાહનો પસાર થાય છે અને જ્યારે બપોરે 12 વાગ્યા આસપાસ વલસાડથી વડનગર ટ્રેન પસાર થતાં આ ફાટક ઉપર વાહન ચાલકો પોતાના વાહનો લઈને ઊભા રહેતા હોય છે, ત્યારે આ રોડની બંને બાજુએ ખાડા પડી ગયા છે, જેના કારણે દ્વિચક્રી વાહન ચાલકોને આ ખાડામાં પટકાવવાનો ભય રહે છે। જો પાલિકા તંત્ર દ્વારા આ ખાડા પૂરવાની કાર્યવાહી કરવામાં આવે તો વાહન ચાલકોને ટ્રાફિક જામ વખતે ઊભા રહેવામાં પણ કોઈ તકલીફ ના પડે। આ અંગે નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા શામળભાઈ દેસાઈએ રજૂઆત કરી હતી, પરંતુ ભાજપ શાસિત પાલિકામાં ભાજપના કોઈ આગેવાનો કે હોદ્દેદારોને આ રેલવે ફાટક ઉપર આવેલા રોડના બંને બાજુના ખાડા દેખાતા નથી। શું પાલિકાના આગેવાનો આ ફાટક ઉપરથી દરરોજ પસાર થતા તો હશે ને? પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક નિયમન માટે રોડ વચ્ચે બેરિકેડ મૂકવામાં આવ્યા છે, જેના કારણે વાહન ચાલકોને કોઈ તકલીફ પડતી નથી અને ફાટક ખુલે ત્યારે સહેલાઈથી વાહનો આવન જાવન થાય છે, પરંતુ નગરપાલિકા તંત્ર દ્વારા આ ખાડા ઝડપથી પૂરવા જોઈએ તેવી શહેરીજનો અને વાહન ચાલકોની લાગણી અને માગણી છે। તો શું વહીવટી તંત્ર દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવશે ખરી કે પછી? સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544। વિસનગર કે ન્યૂઝ।